અવાજ સાંભળીને જ ખબર પડશે કે ચકરી આપણી કેટલી ક્રિસ્પી બની છે. તો આજે હું તમારી સાથે શેર કરવાની છું જુવારની ચકરીની રેસીપી. જનરલી આપણે ચકરી બનાવીએ તો ઘઉંનો કે ચોખાનો લોટ ઉપયોગમાં લેતા હોઈએ છીએ, પણ જુવારના લોટની આ ચકરી ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. હેલો ફ્રેન્ડ્સ, હું છું હેતલ. કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ. રોજ આવી નવી નવી રેસીપી ગુજરાતીમાં જોવા માટે વિડીયોને લાઇક અને શેર કરી બાજુમાં રહેલા બેલ આઇકન ઉપર ક્લિક કરો રેસીપીનો વિડીયો સૌથી પહેલા જોવા. જુવારની ચકરી બનાવવા માટે આપણે ઘરમાં કોઈ પણ એક સરખી 4 વાટકી લઈ લેવાની છે. તો 3 વાટકી ભરીને આપણે જુવારનો લોટ લઈશું અને 1 વાટકી આપણે એની અંદર મેદો ઉમેરવાનો છે. જુવારનો લોટ હોય ને એની અંદર ગ્લુટન ખૂબ ઓછું હોય, એટલે કે ચિકાશનું પ્રમાણ ઘણું ઓછું હોય. તો ચકરી આપણે જ્યારે એકલી જુવારના લોટની બનાવીએ ને તો એ તૂટી જતી હોય છે. તો એની અંદર ચિકાશ આવે એટલે કે સારું બાઇન્ડિંગ આવે એના માટે એના 1 વાટકી જેટલો આપણે મેદો એડ કરીશું. તો 3 વાટકી આપણે જુવારનો લોટ અને 1 વાટકી મેદો લઈશું. છે ને એકદમ સહેલું મેઝરમેન્ટ. તમે ઘરમાં રહેલા કોઈ પણ કપ કે વાટકીનું માપ સેટ કરી શકો એના માટે. ફક્ત 3 ભાગ તમારે જુવારનો લોટ અને 1 ભાગ તમારે મેદો લેવાનો છે, એ વાતનું ધ્યાન રાખવાનું છે. તો પહેલા આપણે જુવાર અને મેદાને સરસ મિક્સ કરી લઈએ અને ત્યાર પછી એની અંદર આપણે બધા મસાલા એડ કરીશું. તો મેં અત્યારે એની અંદર 2 ટેબલ સ્પૂન તલ લીધા છે, પણ તલને આપણે અધકચરા થોડા ખાંડીને લેવાના છે. 1 ટેબલ સ્પૂન જીરું લઈશું, તો જીરું પણ મેં થોડું અધકચરું ખાંડી લીધું છે. હિંગ ઉમેરવાની છે 1 ટીસ્પૂન અને મોવણ માટે આપણે તેલનો ઉપયોગ કરવાના છે. તો 5 ટેબલ સ્પૂન આપણે એની અંદર તેલનું મોવણ ઉમેરીશું. તમે ઘીનું મોવણ પણ ઉમેરી શકો, પણ ઘીનું મોવણ એડ કરીએ ને તો ઘણીવાર ચકરી જો વધારે સમય સુધી રહે ને તો પછી એમાં ઘીની એક વાસ આવતી હોય છે. તો તેલનું મોવણ ઉમેરવાનું. તો મેં અત્યારે 5 ટેબલ સ્પૂન તેલનું મોવણ એડ કર્યું છે. ત્યારબાદ એની અંદર 2 ટીસ્પૂન આપણે લાલ મરચું પાવડર નાખીશું. તીખાશ તમારે જેટલી જોઈએ એ પ્રમાણે તમે મરચું લઈ શકો. 1 ટીસ્પૂન આપણે એની અંદર હળદર એડ કરવાની છે અને મીઠું સ્વાદ મુજબ. તો અત્યારે હું એની અંદર 1/4 ટીસ્પૂન જેટલું મીઠું એડ કરું છું. બસ, બીજા કોઈ જ મસાલા એની અંદર એડ કરવામાં નથી આવતા. ફક્ત તલ જે છે ને એને અધકચરા કૂટીને લેવાના, જેથી આપણે જ્યારે તળીએ ને તો ચકરીમાંથી તલ છૂટા ના પડી જાય. અધકચરા તમે એને ખાંડી લીધા હશે ને તો જ્યારે તળશો ત્યારે તેલમાં થોડા તલ છૂટા પડશે, પણ પ્રમાણમાં ખૂબ ઓછા હશે. હવે બધી જ વસ્તુઓને આપણે સરસ રીતે મિક્સ કરી લઈએ. તો લોટની અંદર મોહન જે છે ને આપણું એ સરસ મુઠ્ઠી પડતું હોવું જોઈએ. તો આપણે એને 2 હાથેથી બરાબર મિક્સ કરી લઈશું, જેથી બધો જ આપણો જે લોટ છે ને સરસ રીતે મસાલા અને તેલની સાથે મોવણવાળો થઈ જાય. તો આ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. અને જ્યારે પણ તમારે ચકરી બનાવવાની હોય ને તો જુવારનો લોટ તમારે માર્કેટમાંથી લાવી અને પછી તરત જ, એટલે કે અઠવાડિયાની અંદર જ ચકરી બનાવી દેવાની. જો વધારે સમય જૂનો લોટ હશે ને તો પણ એમાં કડવાશ આવશે ને ચકરી બનાવવામાં મજા નહીં આવે. તો આ રીતનું મીઠું પડતું મોવણ આપણું થઈ ગયું છે. તો હવે થોડું હૂંફાળું પાણી લઈ આપણે લોટ બાંધીશું. જ્યારે પણ તમે ચકરી બનાવો તો પાણી તમારે થોડું હૂંફાળું લેવાનું. જેમ કે આપણે જુવારનો રોટલો કે બાજરીનો રોટલો બનાવીએ તો પાણી થોડું હૂંફાળું લઈએ છીએ, જેના કારણે એની અંદર સરસ ચિકાશ ઉત્પન્ન થાય છે. તો બસ આપણે થોડું હૂંફાળું પાણી લઈ આનો લોટ બાંધી દેવાનો છે. અને આ જે ચકરી છે એને બનાવવામાં તમે જો એકવાર એને બનાવી લેશો ને તો ખૂબ જ સરળ છે. લોટ બાંધીને એને કંઈ રેસ્ટ આપવાની પણ બહુ જરૂર નથી હોતી. તો આ રીતનો આપણે પહેલાં લોટ બાંધી દેવાનો છે અને ફક્ત આપણે એને 2 થી 3 મિનિટ માટે રહેવા દઈશું. તો ત્યાં સુધી આપણે જે સંચો છે એને તેલથી ગ્રીસ કરી લઈએ. આ પ્રમાણે તમે સંચાની અંદર તેલથી ગ્રીસ કરી લેશો ને તો જે ચકરીનો લોટ છે ને ઇઝીલી સંચામાં નીચે ઉતરશે. તો જે જાળી છે એની ઉપર પણ આપણે તેલ લગાડી દઈએ. આમ તો આ નાની નાની વાતો છે, પણ જે લોકો પહેલી વાર બનાવતા હોય અથવા તો નવી નવી રસોઈ શીખ્યા હોય એમના માટે ઘણી ઉપયોગી રહે છે આ ટિપ્સ. તો મેં અત્યારે સંચાને તેલથી ગ્રીસ કરી લીધો છે. બસ 2 થી 3 મિનિટ જેટલો જ સમય થયો છે. હવે આપણે જે લોટ બાંધીને રાખ્યો છે ને એમાંથી થોડો લોટ લઈ લઈશું, જેટલો લોટ એકવાર સંચામાં આવે ને એટલો. હવે 2 થી 3 મિનિટ તમે લોટ આ રીતે રાખી મૂકો ને તો કદાચ તમને એવું લાગે કે લોટ થોડો કઠણ થયો છે, કારણ કે જુવારનો લોટ પાણી પીવે, મેદો પાણી પીવે. તો આપણે આ રીતે થોડો લોટ લઈશું, જેટલો આપણે એકવારમાં ઉપયોગમાં લેવાનો છે. અને એને આપણે એક અલગ વાસણમાં લઈ અને મસળી લઈશું. આમાં ચિકાશ નથી, એટલે આ લોટને આ રીતે મસળવો ખૂબ જરૂરી છે. તો પહેલાં બધો લોટ બાંધીને રહેવા દેવાનો 2 થી 3 મિનિટ. પછી આપણે જેટલો લોટ એકવારમાં ઉપયોગમાં લેવાનો છે એ અલગ વાસણમાં લઈ આ રીતે એને લગભગ 5 થી 6 મિનિટ માટે મસળવાનો છે. એટલે લોટમાં એકદમ સરસ ચિકાશ આવશે, જેથી આપણી જે ચકરી છે ને આપણે જ્યારે બનાવીશું ને તો વચ્ચેથી બિલકુલ હજી તૂટશે નહીં અને એકદમ સરસ ઇઝીલી સંચામાંથી બહાર આવશે. તો બસ 2 થી 5 મિનિટ એને મસળી લઈ આપણે સંચામાં એને આ રીતે મૂકી દઈશું.
અને સંચો આપણે તેલથી ગ્રીસ કરેલો છે એટલે સરસ રીતે બહાર પણ આવશે એકદમ સ્મૂથલી. હવે આ ચકરી જે છે એ પાડવા માટે હું અત્યારે જે ઇકોબેગ પેપર આવે છે એનો ઉપયોગ કરવાની છું. આ જે પેપર છે ને તમારે એને તેલથી કે ઘીથી ગ્રીસ કરવાની જરૂર નથી પડતી. આની પર તમે ઇઝીલી આ ચકરી પાડી શકો છો. તમે ઓનલાઈન એને પરચેસ કરી શકો છો. લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, અથવા તો તમારી પાસે ઘરમાં બીજો કોઈ બેકિંગ પેપર હોય તો એ પણ લઈ શકાય. અને ના હોય તો તમે કોઈ પણ થાળીને ઊંધી કરી તેલથી ગ્રીસ કરી દો તો પણ તમારી ચકરી પડશે અને ચોંટશે નહીં. તો બસ આ પ્રમાણે અંદરથી લઈ બહાર આવતા જવાનું છે અને ચકરીનું એક સર્કલ પૂરું કરવાનું છે. ને જે છેડો હશે ને જ્યાંથી આપણે એને તોડીએ એને અંદરની બાજુ ટર્ન કરી દેવાનો, એટલે ચકરી જ્યારે આપણે તળીએ ને તો એ તેલમાં બિલકુલ છૂટી ના પડે. તો આ પ્રમાણે મેં ચકરી પાડી લીધી છે. હવે આવી રીતનો તમારી પાસે કોઈ પણ તવેથો હોય થોડો પહોળો, તો એની પર તમે ચકરી લઈ શકો અને પછી એને તળવા માટે મૂકી શકો, અથવા તમે હાથેથી ઉપાડીને પણ નાખી શકો. તમને જો પ્રેક્ટિસ હોય તો તમને આવું તવેથાની જરૂર નહીં પડે, પણ જો ના હોય તો તમે આ પ્રમાણે કરી શકો. અને હાથેથી પણ તમે ઇઝીલી એને ઉપાડી શકશો, બિલકુલ જ એ તૂટતી નથી. તો જુવારનો લોટનો ઉપયોગ કર્યો છે તેમ છતાં ચકરી આપણી એકદમ સરસ બની છે. આપણે જ્યારે પાડી ત્યારે પણ તૂટી નથી, અને ઉપાડીને આપણે એને તેલમાં તળવા મૂકીએ છીએ તો પણ નથી તૂટતી. અને જે તેલ છે એ આપણું એકવાર સરસ ગરમ થઈ જાય પછી ગેસની ફ્લેમને મીડિયમ અને હાઈની વચ્ચે રાખવાની છે. ચકરી આપણે જ્યારે તળવા માટે મૂકીશું ને તો એક સામટી આટલી બધી ચકરી જશે એટલે તેલનું ટેમ્પરેચર ડાઉન થશે. તો ગેસની ફ્લેમને મીડિયમ અને હાઈની વચ્ચે રાખવાની છે. અને તમે જોઈ શકો છો ઉપર આ રીતના તમને થોડા થોડા બબલ દેખાય છે, એટલે કે પાણી જે છે ને એ તેલની અંદર જવાથી આ રીતના ઉભરા આવે છે. હવે થોડી વાર તમે એને રહેવા દેશો તો બધા ઉભરા જે છે ને થોડા ઓછા થઈ જશે, અને પછી જ આપણે ચકરીને પલટાવવાની છે. ચકરી તળવા મૂકો તો જ્યાં સુધી ઉપરના આ રીતના પાણીના ઉભરા આવતા બંધ ના થાય, એટલે કે ઓછા ના થાય, ત્યાં સુધી તમારે એને પલટાવવાની નથી. નહીંતર છે ને ચકરીને જો ઝારો અડશે તો એ તૂટી જશે. પછી હલકા હાથે તમારે એને ફરાવતા રહેવાનું છે. અને આ ચકરી એટલી સરસ ક્રિસ્પી બને છે ને કે તમે એકવાર જો આ બનાવશો ને તો પછી કાયમ જ નાસ્તામાં તમારે ત્યાં આ ચકરી તો ચોક્કસ હશે. અને ચકરીને તળવામાં લગભગ 4 થી 5 મિનિટનો સમય લાગશે. એકવાર આ રીતના ઉભરા આવતા ઓછા થઈ જાય પછી ગેસની ફ્લેમને આપણે મીડિયમ કરી દેવાની છે. અને મીડિયમ ફ્લેમ ઉપર એને ફરી 2 થી 3 મિનિટ તળીશું, એટલે ટોટલ 4 થી 5 મિનિટ જેટલો સમય લાગશે. તો અત્યારે આપણી જે ચકરી છે ને સરસ તળાઈ ગઈ છે, તો એને આપણે કાઢી દઈએ. અને આ જ પ્રમાણે આપણે બાકીની ચકરીને પણ તળીશું. હવે ગેસની ફ્લેમ અત્યારે મીડિયમ છે, તો જ્યારે આપણે ફરી ચકરીને તળવા મૂકીએ તો મીડિયમ અને હાઈની વચ્ચે કરી દેવાની. નહીંતર શું થશે કે ચકરી એક સામટી તેલમાં જશે ને તો ટેમ્પરેચર ડાઉન કરી દેશે. તો બસ આ નાની નાની વાતનું તમારે ધ્યાન રાખવાનું છે, તો તમારી ચકરી એકદમ સરસ ક્રિસ્પી બનશે. તમને એના અવાજ પરથી જ ખ્યાલ આવી જશે કે ચકરી આપણી કેટલી સરસ ક્રિસ્પી બનીને તૈયાર થઈ છે. ખાવામાં પણ એ ખૂબ જ સરસ લાગે છે. અને તમે એને એરટાઇટ કન્ટેનરમાં 1 મહિના માટે સ્ટોર કરી શકો છો. તો ચકરીની આ રેસીપી તમને કેવી લાગી કમેન્ટ કરીને જરૂર જણાવો. અને આવી નવી નવી રેસીપી જોવા માટે જો કિચન ક્રાફ્ટ ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરો. રેસીપી પસંદ આવી છે તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીની સાથે એને જરૂરથી શેર કરો. તો ફરીથી મળીએ નવી મજેદાર રેસીપી સાથે.